હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અને ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને આજ તો બહુ વહેલા ફ્રી થઈ ગયા છીએ કેમ કે આપણે જો રસોઈ કરવા માંડ્યા 11:30 થઈ ગયા છે અને રસોઈ માંડી બનવા. ચાલો, જો આપણી રસોઈ બની ગઈ છે ને ચાલો આપણે નીચે જઈએ શું કરે છે મમ્મી બધા અહીંયા જો. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો મસ્ત બપોર સાંજ થવા આવી છે. ચાલો, જો અહીંયા ગોળા પાર્ટી ચાલુ છે અને ગોલા આવી ગયા છે તો હાલો બધા ગોલા ખાવા. હાલો કચરા વાળી લઈ અને સાફ કરી લઈ ગયા. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. જો અહીંયા આરાધ્યાને બે રમવા મળ્યા છે. નાના તમે નાના થઈ ગયા આરાધ્યા નારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અને સવારના વાગી ગયા છે 9 અને બધા જો નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરીને કામ કરવાનું ચાલુ થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં તો કામ જ હોય તો બીજું શું હોય ગયો. એક વાળા બેઠા છે ને એક અહીંયા અંદર લૂસી સી અને આરાધ્યા તો નાઈ નીચે પરાણે મંત્રી છે રમવા આવે બગીચે ગઈ છે. જેટલી વાર ન ટકે એટલી વાર ખાતી હે. અને અહીંયા બા વાસણ ઉઠે છે જો તાકો ચાલુ કરજો. હા જો ભૂલાઈ જાય પાસે. અને કેટલા વાગે 9 ને 8 ને 53 થઈ છે. ધ્યાન રાખજો કાલ તો સમી જતું ને. હા, અને હવે તો આપણે 2 સબસ્ક્રાઇબર ઘટે છે ને. હા, બોલો કેમ નહીં કાઈ ના બોલ્યા મોટો લઈને ગયો ગયો. આપણે બોલી એ હોય હા એવું છે. એ આપણે બોલતા હોય ને એટલે ઈ ન બોલે એમ. આપણે બોલતા હોય એટલે ઈ ન બોલે. હા, 2 સબસ્ક્રાઇબર ઘટે છે ને. હા, હવે 1000 પૂરા થવામાં 2 સબસ્ક્રાઇબર જ ઘટે છે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબર કરી દો અને લાઈક કરો, કમેન્ટ કરો અને અમારા વિડિયો સારા લાગે તો કમેન્ટ પણ કરો. તો જો અત્યારમાં કામ કરી લઈ પહેલા પછી પાછી શરૂઆત કરી. હેલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને આજ તો બહુ વહેલા ફ્રી થઈ ગયા છીએ કેમ કે કામ વહેલા હાર પૂરું થઈ ગયું બધું ફિનિશ ફટાફટ કર્યું એટલે આજ તો જો ખોટી નથી થયા તો જટ કામ પૂરું થઈ ગયું. અને જો હવે રસોઈની તૈયારી પણ હજી તો બહુ વાર છે પણ થોડું ઘણું હારવાર કરતા જઈએ એટલે કોઈક આવ્યું હોય તો ઉપાધિ નહીં. તો એ રીતનું છે બધું. હા, અને કીર્તન જો ઉપર શું કરે છે ચાલો આપણે જોવા જઈએ. બોલાવે છે તો કોમ્પ્યુટરમાં બેઠો લાગે છે એવું લાગે છે તો ઉપર જઈએ. મમ્મી નીચે વયા ગયા છે મશીને બેસવા. જો કોમ્પ્યુટર બેસી ગયો છે અત્યારમાં. શું કરે છે એમાં તું? શું વાંચે છે એમાં? પાઠ ખોલ્યા બધા તો નીલકંઠ ચરિત્ર આખી વાર્તા છે તો વાંચો બેઠા બેઠા. બીજું શું તારે? 119 પેજની છે આમાં. તો જો કીર્તન અત્યારે ફોનમાં નેટ પકડાવીને ડાઉનલોડ કરી દે. હા, મોબાઈલમાંથી કરી લીધું બધું. હા, એટલે 2 કરી દે, ઘનશ્યામ ચરિત્ર અને નીલકંઠ ચરિત્ર. હા, તો ચાલો આપણે તો નીચે જઈ. એ તો જો અહીંયા કોમ્પ્યુટર બેસી ગયો છે અને આરાથી આજ તો વહી છે ગાર્ડનમાં રમવા. હનુમાન દાદાના બગીચો છે ત્યાં રમવા વહી ગઈ છે આરાથી આજ. હવે જેટલી ઘડી ટકે એટલી ઘડી સારું છે નકર હમણાં આવશે પાછી એટલે આવશે એટલે ફોનનું લોહી પીહે બીજું કાંઈ ધંધો નહીં કરે. તો એવું બધું છે. તો જો કામ કરીને ફ્રી થઈ ગયા તો ચાલો થોડી વાર માટે પોરો ખાઈ લઈ પછી રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ. તો હવે મેનુમાં શું બનાવવું કંઈ નક્કી નથી હજી. પૂછું પછી ખબર પડે છે એનું શાક કરવું નહીં. અને દાળ ભાત તો ફિક્સ જ હોય. અને કેરી પણ જો આપણી આમે આવી ગઈ છે ખોખું. જો પાકલ હશે તો સુધારશું ને રસ કાઢશું નકર પછી દાળ ભાત શાક રોટલી એવું બધું છે. ચાલો તો પછી પાછા મળી. આપણે જો રસોઈ કરવા માંડ્યા 11:30 થઈ ગયા છે અને રસોઈ માંડી બનવા. અહીંયા મૂકી દીધું છે ભરેલ ભીંડાનું શાક. જો મસ્ત ભરેલા ભીંડો અને દાળ પણ ઉકળે છે. હજી વઘાર બાકી છે અને ઉકળવા મૂકી દીધી છે. તો જો આ મસાલો બનાવ્યો છે આપણે ભરેલા ભીંડાનો. હવે ભીંડો ચડી જાય પછી ભરી લીધો છે બધો. ભીંડો ચડી જાય પછી આ નાખી દેશું. અને જો અડધું પડધું રસોઈ તો બની ગઈ છે કેમ કે જો કેરી પણ સુધારીને ફ્રીજમાં રાખી દીધી છે અને
હવે આપણે જો ફ્રી થઈ ગયા તો હવે શાક ચડે ને દાળ ઉકળે એટલી વાર છે. પછી ચાલો નીચે જઈએ મમ્મી શું કરે છે, કેમ કે એ તો સીવવા બેસી ગયા છે. આપણે તો હજી કામ આવ્યું નથી, કાલે બુધવારે કામ આવશે તો પછી આપણે કામ કરવા બેસવાનું થશે. ત્યાં સુધી તો હમણાં જો ફ્રી છીએ તો ઘડીક પોરો ખાઈ લઈને પછી રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ. મસ્ત ગરમા ગરમ દાળ ઉકળે છે. ચાલો આવી જાઓ બધા જમવા માટે. તો હવે તો હમણાં છોકરાઓને સ્કૂલ ખુલશે એટલે વહેલા હાર જ રસોઈ બનાવવાની થશે. પણ અમારો ટાઈમ પહેલેથી સ્કૂલ હોય કે ન હોય, અમારો ટાઈમ પહેલેથી વહેલો જ છે એટલે અમારે વહેલી જ રસોઈ બનાવવાની હોય. તો હમણાં જો છોકરાઓ ઘરે છે ને તોય તે હવાઈ ગયા થાય ને એટલે કહે ભૂખ લાગી એટલે ખાવા બે જશે. રાંધવા મૂકી દીધું છે. ચાલો જો આપણી રસોઈ બની ગઈ છે ને ચાલો આપણે નીચે જઈએ શું કરે છે મમ્મીની બધા. અને અહીંયા જો અમારે આ બધું તૂટી ગયું છે, પથ્થર હા ચોંટાડ્યો હતો તો જો આમાં ક્યારો બનાવ્યો હતો. આ લોકોએ કડિયાએ નકર સ્લેબ પીડીને બહાર ખેંચવાને બદલે જો આ રીતને બનાવ્યો ને એમાં જો 4 વર્ષ થયા ત્યાં તૂટી ગયો. અહીંથી આગળથી પથ્થરો ઉખડી ગયો છે. તો હવે આ બધું કામ કરવાનું થશે, પણ હવે ફ્રી થશે ત્યારે બધું કરશે. અહીંયા જો ઝાડવાનું બધું કાઢી નાખ્યું છે એમ કે. અને ઓલા બે ક્યાં ગયા? બે ગયા હારે છે. અહીંયા જો સિલાઈ કામ હાલે છે, બ્લાઉઝ સીવે છે. હા ઓલો આવશે, ધીમું રાખો તમારું થોડુંક કોપીરાઈટ આવે. બોલો બેનને ફોન કર્યો તો મેં કીધું ઓલી તમારી છોકરીઓને કાંઈ પત્તો લાગ્યો એમ? તો કે ના રે ના, હજી કાંઈ પત્તો નથી કે 4 દી આ ચોથો દી થઈ ગયો. પણ નાઈ તો નાખે, લાઈસ તો હોપી જોવે ને. આમનામ કેમ નાઈ નાખે બિચારા? ઈ લા ગોતે તો છે, ભરતું થઈ જાય પણ ઓલા એના ટેસ્ટ કરાવે છે. એને જેમ ટેસ્ટ કરાવતા જાય ને એમ લાઈસો હોપે બધાને. એટલે આની લાઈસ એને હોપે ત્યારે એનું કાંક કામ કરે ને ત્યાં સુધી બિચારા શું કરે બધા? ઈ તો પણ પૂરું જ થઈ ગયું. ત્યાં આવે ત્યાં હતા એટલે પૂરું જ થઈ જાય. હા 32 તો કે છે ને, હજી તો નીકળે ઈ તો જુદા. એ અમને તે દી બતાવ્યું હતું, આમ જોવાય નહીં હો, કોથળા ભરી ભરીને કાઢેલું. આ બધા મરી ગયા હોય ને અંદર. ફોનમાં એને ઈ તો ત્યાં ઠેઠ જોઈ આવ્યા બેન ને. ઈ તો ઈ કે અમે તો રાતે ગયા તા જોવા. ઈ કે બીજાની કોકની દિવાલે ચડીને, મોલની દિવાલે ચડીને કે બધું અમે જોઈ આવ્યા. હા ઈ જોવા. ઈ કે અમે રાતે ગયા તા બધું જોવા. ઈ કે અમે તે દી બેહવા ગયા ને તે કહેતા હતા. પછી ફોનમાં એને ફોટા આવ્યા હોય ને, આ દવાખાને ગોતવા ગયા હતા ને, અને સામેવાળા ભાઈ ને બધા ગયા હોય ને, એટલે ત્યાં દવાખાને આમ જો કોથળા ભરી લાવીશું ને, કોથળાઓ ભરેલા. કાંઈ ખબર જ ન પડે એમાં હું કોણ હું છે ઈ, એમાં કેમ જડે. એટલે હવે એમાં ખાલી ઓલા ટેસ્ટ રિપોર્ટ કરે, ખાલી ડે ને ટાઈમ રિપોર્ટ કરે ને એમાં જેને જે ખબર પડે ને એને હોપે છે. એ રીતને છે. હા હા એમ એ રિપોર્ટ કરાવે, અમદાવાદ મોકલે છે. એટલે એવી રીતને પછી હોપે. હજી આને જ કાંઈ નક્કી પતો જ નથી કે હજી કાંઈ ખબર જ નથી. હાવ ભરતું થઈ જાય એમાં, હાવ આમ અવડું ઈ કે હાવ અવડું થઈ જાય કોથળામાં. કોથળા મોઢે જ ભરીને જ લાવતા હતા દવાખાનાના ઓલા બેડ ઉપર મૂકે. તમે જોવો તો અમને બતાવ્યું એને બધું. આપણે જોઈ નો એકી ચિત્રી ચડે એવું. કેવા માણા બિચારા, કેટલું માણા મરી ગયું. નાના છોકરા એટલા મરી ગયા. નાના છોકરા તો હાવ પછી ઓલા જ થઈ જાય. મોટાની અવડું થઈ જાય તો નાનાનું શું જડે? એવું થઈ ગયું બધું બિચારાનું. ભગવાન એના આત્માને શાંતિ આપે. બધા કેટલા જીવ મરી ગયા. તો આવામાં કોઈ દી રમવા જ ન જવાય. ઈ તો કહું આવામાં કોઈ દી જવાય જ નહીં. પાછું એમાં એવું આ લોકોની ભૂલ થાય જ ને. પણ એને સગવડ એ રીતની સુવિધા નહોતી તો પછી આ રીતનું ગોઠવાય જ નહીં. આમાં જરીકમાં વેલ્ડિંગ મશીન ચાલુ હતું ને એમાંથી તીખારા હોય ને એમાંથી આગ બધે પસરી. હા થર્મોકોલનું જ બધું હોય એમાં, રમવાનું બધું હોય ઈ તે. એટલે આગ તરત ઉપડે. અને ફાયર બ્રિગેડની ને કાંઈ ઓલી કાંઈ સુવિધા અંદર હતી નહીં. એટલે શું થાય, વધારે વધ્યું. કેટલું માણા મરી ગયું બિચારું. તો એ લોકોને આમ તો સજા કરવી પડે તો કોઈ બીજી વાર આવું કરે નહીં. કરતા પેલા વિચારે કે સુવિધા બધી કરીને પછી એને આવું બનાવાય ગેમ ઝોન. તો હાલો બે ભેગા ગયા છે ને ગાડી લઈને. તો આરાધ્યાને કીર્તન ગયા છે બે ભેગા ગાડી લઈ, ગાડી ઉપર. ને ચાલો જ આપણે ઉપર જઈએ. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો મસ્ત બપોર સાંજ થવા આવી છે.
હજી સાંજનો તો બહુ જ વાર છે. હજી તો જો 4:30 થયા છે. આપણે જો ઉઠીને આવી ગયા અને ચા મૂકી દીધી છે. ચાલો આવી જાવ બધા ચા પીવા માટે. અને આરાધ્યા જો આ નીચે આવી પાછી સૂઈ ગઈ છે. અને બહુ આળસ થાય છે કા પછી સ્કૂલ ચાલુ થાય ત્યારે શું થાય આરાધ્યા? અને આરાધ્યાને તો હવે જો બપોરની સ્કૂલ થવાની છે. અત્યાર સુધી સવારની હતી. બીજા ધોરણમાં આવી તો હવે બપોરની થાય તો બપોરે હુવા નહીં મળે. એટલે આરાધ્યા જો અત્યારે હુઈ લેશે, નીંદર કરી લેશે બધું પૂરી. કેમ મારું હે? પછી તો સાંજે ઠેઠ 5:15 આવશે અને 5:15 આવશે ઠેઠ ને પછી રાતે હુવાનું થાય વહેલા. એટલે અત્યારે હું કરી લે. રજા છે 2-3 દિવસ તો હજી સોમવારથી સ્કૂલ ખુલવાની છે. તો જો આપણે પણ ચા મૂકી દીધી છે તો આવી જાવ બધા ચા પાણી પીવા માટે. અને આજે આપણા 1000 સબસ્ક્રાઈબર 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એમનો અમને ખૂબ જ આનંદ છે અને તમારા સપોર્ટ માટે ખૂબ જ દિલથી આભાર. અને આવી રીતે અમને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. અને તમે શું કહેવા માંગશો? કાંઈ નહીં, અમને બહુ જ આનંદ થાય છે કે અમારા 1K પૂરા થઈ ગયા છે. તો હજી આવો ને આવો સપોર્ટ તમે જેમ અમને સપોર્ટ કર્યો એવો ને એવો તમે સપોર્ટ બધા કરતા રહ્યો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધાને. ચાલો જો અહીંયા ગોળા પાર્ટી ચાલુ છે અને ગોલા આવી ગયા છે તો હાલો બધા ગોલા ખાવા. અને જો અહીંયા કિચન ને આરાધ્યા મેં સળી ગોળો લીધો છે તો મારો તો જો ઓગળી ગયો. અને તમારે બધાને સારો રહે ખાવા. ઈ તો કહું મારે એમાં એવું થયું કે હું હળીવાળો પેલો બનાવી દઉં. એટલે હળીવાળો પેલો બનાવ્યો ને એમાં છે ને ઘરે હું આ 2 લઈને આવી ત્યાં ઓગળી ગયો. હવે કાંઈ નહીં, ચમચીથી ખાઈ જવાનો નકર ભાંગીને બીજું હું. ચાલો જો અહીંયા ગોલા પાર્ટી ચાલે છે તો આવી જાવ બધા ગોલા ખાવા. ચાલો ગાઈસ તો જો આપણે ઉપર આવી ગયા અને મસ્ત મોરલો બોલે છે મંદિરે. 6:30 થઈ ગયા છે. તમને અવાજ આવતો દેશે જો મોરલાનો. મંદિરમાં મોરલો બેસાડ્યો છે તો જો અત્યારે દરરોજ 6:30 બોલે અને સવારે 6 વાગે બોલે. અને આપણે જો ઉપર આવ્યા આવે તો હમણાં ધૂળ પણ બહુ જ ઉડે છે. જો પવન એટલો છે ને બધું ભરાઈ રહેશે ધૂળ જમા. હવે એકવાર તો મેં વાળી લીધું છે બધો કચરો, પણ પાછું વાળવું પડશે એવું છે બધું. અહીંયા જો મીટિંગ જામી ગઈ છે સામે શેરીમાં. ટાઢો છાંયો થયો છે તો જો બધા મીટિંગ જામાવીને બેઠી ગયા છે. અને આપણે જો ઉપર આવી ગયા છીએ તો ચાલો હવે બધે કચરા વાળી લઈ અને સાફસૂફ કરી લઈ. ત્યાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. અને કબૂતર જો કઈ રીતના ગોઠવાઈ ગયા છે હરિયામાં, એક પછી એક ગોઠવાઈ ગયા છે. તો એ રીતનું છે. તો ચાલો પવન પણ હમણાં જોરદાર નીકળે છે તો ધૂળ ધમાહો થાય છે હમણાં. તો જો બારીમાં એટલા ખર થઈ ગયા છે તો હમણાં તો વાળવાની હાવણી પકડવાની, બીજો કાંઈ ધંધો જ નથી કરવાનો. ચાલો અંદર જઈએ અને કામ કરી. ગાંડા આને જો ક્યાંય ઘરે બેઠા બેઠા ક્યાંય હક નથી થતું કીર્તનને. નકરા ઠેકડા જ મારવા છે. નકરું ફોન જોવો, નકરું ટીવી જોવું, બીજો કઈ ધંધો જ નથી કરવો કા. ઓલીને તો ફળ આવીને મંદિરે રમવા લઈ ગયા તો ઘરે આ ભાઈ બહાર નથી નીકળતા એવું છે. તો ગાજલજી ઉલાયમાં મૂકી દો એક કોઈ પંખામાં આવી જાઓ કીર્તન. આમ જો સોફો ફેરવી નાખ્યો આમ પાછો નાખ. આવા જો આખો દિવસ આના તોફાન ચાલુ જ હોય અમારા કીર્તનના. કાક અને જો આ લીધું હતું ને એ તોડી નાખ્યું છે. પછી એના પપ્પાએ છે ને અહીંયા ફેવિકિક મારીને ચોટાડી દીધું છે ટાઈપોડ. એ તો એક દી બટકાડી નાખ્યો તો અહીંથી છૂટું પાડી દીધું જુદું. તો એવા ને એવા તોફાન હોય અમારે રમવાના કા. ઘરની બહાર તો નીકળવાનું જ નહીં હાવ. રમવા તો ક્યાંય કોઈ યારે જવાનું જ નહીં. જો આ ગાજલ્યું મેલી થાય ઓ કીર્તન. ધૂળું નકરી ઉડે છે, ખબર નથી પડતી તને કેટલી ધૂળ ઉડે છે. તો ચાલો હવે કચરા વાળી લઈ પછી પાછા મળી. અહીંયા આરાધ્યાને બે રમવા મળ્યા છે. તમે નાના થઈ ગયા આરાધ્યા હારે. આરાધ્યા બસ એમાંથી રોવાનું ન આવી જાય. આરાધ્યા તરત રોવાનું આવી જાય. તને અડી જાય આરાધ્યા, એને નહીં અડે તને અડી જાય. જો તમારી પડે લાલ જ થઈ જાય ને. કહી દે ને આરાધ્યા
કીર્તન રોવાય જાય, રેવા દે ને યાર, નો લપ કરાય. આપણને ને આપણને વાગે, મારવા જાય ને તે જો. હે? લપ જ ન કરાય, એના વાગી જ જાય આપણને. આપણા વાગે નહીં, આપણા જરીક જેવા હોય. જોરથી ઈટાય, અરે કીર્તન જોરથી મરાય. એને એને હાથમાં તને તને વાગશે. પકડવાનું હોય, પકડાય નહીં. તો હાલો, જો અહીંયા બધા દુકાનમાં આવીને રમત ચાલુ કરી દીધી છે. તો હવે કેટલી ઘડી રમવાનું છે તમારે બધાને? ગરમીનું અહીંયા બેહાય કે બહાર બેહાય? અહીંયા ઠંડો પવન, બારે મસ્ત પવન આવે છે, ટાઢો એમ આવે. પણ આજ પવન 2 દિવસા બહુ છે ને, તો બારે કાઢો પવન. હા, હવે એની પાર્ટીનું કંઈક આયોજન કરવાનું છે. આગળ પાછો બ્લોગમાં આવું છે અને સેલિબ્રેશન કંઈક ગોઠવું છું. જોઈએ હવે આગળ આગળ યાર ત્યાં કઈ ખબર જ નથી. હું સરપ્રાઈઝ રાખવાની એટલે છે ને બધાને. એ વિડીયો આગળ જોવો, એમાં બધાને ખબર પડશે. એમાં ને આપણે કંઈક ગમે એ આયોજન સેલિબ્રેશન કરશું. હા, ખૂબ ખૂબ આભાર બધાયનો. સપોર્ટ કર્યો અને સબસ્ક્રાઇબ કર્યું. પણ જેટલા લોકો જોવે છે એમાં નોન સબસ્ક્રાઇબર જાજા છે, સાંભળીશ. સબસ્ક્રાઇબર લોકો ઓછા છે. તો જે લોકો નોન સબસ્ક્રાઇબર છે એ ફટાફટ સબસ્ક્રાઇબ કરો ચેનલને. તમને પણ ડેઈલી 8 વાગે અમારું નોટિફિકેશન મળે અને નવા નવા વિડીયો જોવા મળે. બસ આ સાથે આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. હા, તો અમારી ચેનલને 100% સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, તમારો ઘણો આભાર.